હાલ કોરોના સંક્રમણ કંટ્રોલમાં છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મિની લોકડાઉનના આંશિક છૂટછાટ અપાઈ છે તો સુરત શહેરના ચૌટા બજારમાં ભારે ભીડ ભેગી થઈ હોય જેને લઈને સ્થાનિકો દ્વારા લોકોને નિયમોનું પાલન કરવાની સાથે ભીડ ઓછી થાય તે માટે વાહન પાર્ક ન કરવા તે પણ બોર્ડમાં હાલ ચેતવણી આપવામાં આવી રહી છે। કોરોના હજી ગયો નથી ત્યાં તો ચૌટા બજાર અને તેની આજુબાજુના વિસ્તારમાં ભરાતા બજારો ગ્રાહકોથી ઉભરાઈ રહ્યા છે। માસ્ક વગર સોશિયલ ડિસ્ટન્સના અભાવે વચ્ચે ભરાતા બજારો આગામી દિવસોમાં સુપર સ્પ્રેડરનું ઉદાહરણ બની શકે છે। જોકે હાલ આ વિસ્તારમાં રહેતા લોકો માટે આડેધડ ઊભા કરી દેવાતા વાહનોની સમસ્યા એક મોટું કારણ બની જવા પામ્યું છે, જેને કારણે કેટલાક રહીશોએ આખરે અહીંયા વાહનો પાર્ક કરવા નહીં અને નો પાર્કિંગના બોર્ડ મારવાની સાથે સાથે જો વાહનો પાર્ક કર્યા તો હવા નીકળી જશે એવા શબ્દોમાં કડક સૂચનાઓ લખીને લોકોને એલર્ટ કરવાનો પ્રયાસ પણ કર્યો છે। સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે સરકારી તમામ ગાઈડલાઇનના ચૌટા બજારમાં ઉલ્લંઘન કરાઈ રહ્યું છે તો પણ તંત્ર ચૂપ બેઠું છે। દંડના નામે માત્ર રૂપિયાની ઉઘરાણી કરાઈ રહી છે, પરંતુ સમસ્યાનું સમાધાન કરવામાં પોલીસ તંત્રને કોઈ જ રસ ન હોવાનું કહી શકાય છે। પાલિકા તો શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે। બપોરે 3 વાગ્યા સુધી ચાલુ રાખવાના નિયમને કારણે ચૌટા બજારમાં દિવાળીના દિવસો હોય એવો માહોલ આજે જોવા મળી રહ્યો છે। આ સમયમાં બજારમાં આવતા ગ્રાહકોને કારણે આસપાસના રહેવાસીમાં પણ સંક્રમણનો ભય સતાવી રહ્યો છે। સાથે સાથે પાર્કિંગ એક મોટી સમસ્યા બની જવા પામી છે। લોકો આડેધડ પોતાના વાહનો જ્યાં ત્યાં પાર્ક કરી દેતા હોવાને કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। દબાની ઓનલાઈન ફરિયાદો કરવા છતાં પણ અધિકારીઓ કોવિડની કામગીરીનું બહાનું કાઢી ફરિયાદો ક્લોઝ કરાવી દેતા હોવાના આક્ષેપ કર્યા છે। વધુમાં ચૌટા બજારમાં દુકાનો સિવાય કોઈપણ પ્રકારના ફેરીઓની સંપૂર્ણપણે એન્ટ્રી સવારથી જ બેરિકેડ મૂકીને બંધ કરવી જોઈએ। ગ્રાહકો જ્યાં ખરીદી માટે જવાના હોય તે જગ્યાએ જ પોતાની ગાડીઓ પાર્ક કરવી જોઈએ, જેથી આસપાસના વિસ્તારમાં સંક્રમણનો ભય ઓછો થાય। જે દુકાનદારોની બહાર છાપ કે ફેરિયાવાળા ઊભા રહે એ દુકાનદારોને મોટો દંડ ફટકારવામાં આવવો જોઈએ, જેથી કરીને સરકારી રોડ પર ઊભા રહેતા ફેરિયાઓ પાસે આ દુકાનદારોનું ભાડું ના વસૂલી શકે। કોઈપણ સમયે એમ્બ્યુલન્સ, ફાયરના વાહનો જેવા ઇમરજન્સી વાહનોની અવરજવર પણ થઈ શકે એટલી જગ્યા અહીંયા હોવી જોઈએ તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું। હાલતાઓ ચૌટા બજારને કારણે આસપાસના રહીશો હવે કંટાળી ગયા છે। તંત્ર ગેરકાયદેસર ધંધો કરનારા માટે કાયદેસર રીતે વેરા ટેક્સ, ઇન્કમ ટેક્સ ભરીને રહેતા રહીશોને આવી રીતે હેરાન કરશે એવા અનેક પ્રશ્નો ઊભા થવા પામ્યા છે। અઝર કુરેશી, G24 ન્યૂઝ।